હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું મેહુલ પટેલ આપ સૌનું મેહુલ પટેલ્સ ઇંગ્લિશ ઝોનમાં હાર્દિક સ્વાગત કરું છું. ટુડે વી આર ડિસ્કસિંગ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 3 and the name of the unit is females for forestry. Females સ્ત્રીઓ, ફોરેસ્ટ્રી જેનો મીનિંગ થાય છે વનીકરણ. વનીકરણ માટે સ્ત્રીઓ. પાઠની અંદર જંગલોના મહત્વ વિશે છે, નેચરલ રિસોર્સિસ વિશેની વાત કરી રહ્યા છીએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચર્ચા થઈ રહી છે ચિપકો મૂવમેન્ટ. જે મૂવમેન્ટ વિશે તમે જાણેલા છો, તમને ખ્યાલ છે. જોઈએ વનીકરણ માટે સ્ત્રી. Since time began. Since time began નો મતલબ થાય છે જ્યારથી પણ શરૂઆત થઈ ત્યારથી, એટલે અહીં એનો મતલબ લેવાનો છે સદીઓથી. સદીઓથી the natural કુદરતી બ્રોડ લીવ નો મતલબ છે મોટા પાંદડાવાળા ફોરેસ્ટ, જંગલો ઓફ ધ હિમાલયના હેવ પ્લેડ ભજવી રહ્યા છે સિગ્નિફિકન્ટ નો મતલબ છે ઇમ્પોર્ટન્ટ. એનો સિમિલર થાય બીજો વાઇટલ. VITAL ને વાઇટલ કહેવાય. વાઇટલ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ. આખા વાક્યનો મતલબ થાય કે આ હિમાલયના જે મોટા પાંદડાવાળા જંગલો છે તે જંગલો ત્યાંના લોકોના જીવનમાં સદીઓથી એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. જંગલો સદીઓથી આપણા માટે ખૂબ ઉપયોગી છે. ઓફ ઉત્તર પ્રદેશના લોકો માટે. In fact, the forests are the foundation of the whole economy. આ જે બી અર્થતંત્ર ચાલી રહ્યું છે, જંગલોના વિસ્તારમાં રહેતા લોકોનું, હિલ વિલેજીસ, પર્વતોમાં જે ગામો વસેલા છે તે ગામોના લોકોનું જે આખું આર્થિક ઇકોનોમી છે, એ આર્થિક ઇકોનોમી એ માત્ર ને માત્ર કોણ છે? જંગલો દ્વારા ક્રિએટ થાય છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. આર્થિક ઇકોનોમી જંગલો ક્રિએટ કરે છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ તરીકે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, હરિયાળા પાંદડા અને ઘાસ પ્રોવાઈડ પૂરું પાડી આપે છે. ફોડર એટલે આમ ભોજન કહી શકીએ. અહીં શબ્દ કહેવાય ઘાસચારો. કોના માટે? ફોર એનિમલ્સ. પ્રાણીઓ માટેનો ઘાસચારો એ જંગલમાં પ્રાપ્ત થઈ જાય છે. અને આ જ પ્રાણીઓના ડંગમાં, ડંગ એટલે મળ, મૂત્ર, છાણ, આ જ પ્રાણીઓનું છાણ જે છે, હુસ એટલે તેઓનું એટલે કોનું? આ પ્રાણીઓનું. આ પ્રાણીઓનું છાણ એ જ વપરાય છે એઝ ફર્ટિલાઇઝર, ખાતર તરીકે. ફર્ટિલાઇઝર એટલે ખાતર. ક્યાં? તો ક્રોપલેન્ડ, પાક માટે, ખેતીવાડી માટે ખાતર તરીકે પ્રાણીઓનું છાણ વપરાય છે. બીજું એક્ઝામ્પલ આપે છે ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ. સુકાઈ ગયેલી સળીઓ અથવા તો ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ઘરેલું બળતણ
આપણે ચૂલો કહીએ છીએ, ગામડામાં હજી પણ ગેસ કરતા, આમ તો મોદી સાહેબે ઘરે ઘરે ગેસની વ્યવસ્થા કરી દીધેલી છે, પરંતુ હજી બી ઘરે ચૂલો લાકડા ને બળતણ તરીકે વપરાય છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, સાથે સાથે ફોરેસ્ટ પ્રોવાઈડ પણ કરી આપે છે. પ્રોવાઈડ એટલે આવી ગયું પૂરું પાડી આપવું, પ્રાપ્ત કરી આપે છે. લાર્જ સપ્લાઈઝ, બહોળો સપ્લાય ફ્રૂટનો, એડિબલ નટ્સ, ખાદ્ય નટ્સ એટલે આમ અખરોટ થાય, પણ અખરોટની જગ્યાએ પેલું ફોલી આપણે અખરોટ ખાતા હોય છે એવી કોઈ પ્રકારની વસ્તુઓ, અથવા તો આપણે એને શું કહે, ડ્રાય ફ્રૂટ્સ કહી શકીએ. ફાઈબર્સ, રેશા એન્ડ હર્બ્સ, ઔષધિ. ફોર લોકલ કન્ઝમ્પશન્સ, વપરાશ. આને આપણે કહી શકીએ યુઝેસ. જંગલો લોકલ વપરાશમાં શું જોઈએ? ખાવા પીવાની વસ્તુ જોઈએ, ફ્રૂટ જોઈએ, રેશા જોઈએ, ઔષધિ જોઈએ. આ બધી જ વસ્તુઓ આપણને કોણ પ્રોવાઈડ કરી આપે છે? જંગલ. તો આ શું છે? તો કદાચ તમારું ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ નો એસે આવે ને મિત્રો, તો પણ તમે આ આખો પેરેગ્રાફ અંદર લખી શકો. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, આ પેરેગ્રાફ તમે એમાં લખી શકો છો. નેક્સ્ટ, ધ ફોરેસ્ટ. હજી પણ જંગલોનું બીજું મહત્વ છે. માત્ર અહીં જંગલોનું મહત્વ અટકતું નથી, માત્ર આપણા માટે વપરાશની વસ્તુઓ પ્રોવાઈડ કરેલી જંગલનું મહત્વ અટકતું નથી, હજી બી ઘણું બધું મહત્વ છે. એક, ધ ફોરેસ્ટ બ્રેક. બ્રેક એટલે આપણે તોડવું થાય, પણ તોડી એ અટકાવે છે. બ્રેક એટલે અહીંયા સ્ટોપના અર્થમાં છે, અટકાવે છે. શું અટકાવે છે? ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. સિઝનલ એટલે ઋતુમાં પડતો, ઋતુ પ્રમાણે. ચોમાસામાં પડતો રેનફોલ, સખત વરસાદ. હવે વરસાદ શું નુકસાન કરે? વરસાદ તો ખૂબ સારો, વરસાદ તો જોઈએ જ, પણ એ પર્વતીય પ્રદેશમાંથી પડતો હોય ને, એટલે એ સ્લોપ હોય, જે ઢાળ હોય ને, એ ઢાળમાં પાણી જે સરકતું હોય એ જમીનનું ધોવાણ કરતો હોય, એ જમીનના ધોવાણને અટકાવે છે. રેનફોલ ધેટ લેસીસ ધ સ્લોપ. સ્લોપ એટલે ઢાળ, જે છે જમીનનો ઢાળ છે, તેનું જે ધોવાણ છે એ ધોવાણ તે અટકાવે છે. કઈ જગ્યાએ? ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. ચોમાસા દરમિયાન જે સિઝનલ રેનફોલ થાય છે, તે સિઝનલ રેનફોલ દર વર્ષે આ પ્રદેશો જે છે, પર્વતીય પ્રદેશો છે, તેમાંથી ઢાળનું જે ધોવાણ થાય છે, તે ધોવાણને તે અટકાવે છે. હવે વરસાદ બીજી વસ્તુ પણ કરે છે. કઈ? તો ધીસ ક્રિએટ્સ. વરસાદ ક્રિએટ કરે છે. કેમ? વૃક્ષોના કારણે જમીનનું ધોવાણ અટકાઈ ગયું, તો સાથે બીજું શું થાય છે? વૃક્ષોના જ કારણે વરસાદ આવે છે, અને એનાથી સ્પ્રિંગ, ઝરણા ક્રિએટ થાય છે. એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. એવર ફ્લોઈંગ એટલે સતત વહેતું ઝરણું, મતલબ બંનેના એ જ છે, ઝરણું. નાના મોટા ઝરણા બી ક્રિએટ કરે છે, અને સતત વહેતા ઝરણા. which are, which એટલે કે જે, કે એટલે શું? આ ઝરણા. are vital, not vital. vital આગળ શરૂઆતમાં આવી ગયો, important for mountain people and their animals during the hot summer month. આ જે ઝરણા છે ને, એ ઝરણા ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન ત્યાંના પ્રાણીઓ
અને ત્યાંના લોકો માટે ખૂબ મહત્વનું કામ કરે છે. ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષોથી however, જો કે કોન્ટ્રાસ્ટ આવી ગયો, ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, જો કે આ બધું વૃક્ષોની સારી બાબત છે, છતાં પણ ઘણા બધા વર્ષોથી લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ, આજે રીચ ફોરેસ્ટ એટલે અમીર ફોરેસ્ટ નહીં, ઘટાદાર વૃક્ષોથી છવાયેલા આજે જંગલોના સોર્સ છે, સ્ત્રોત છે, આર ગેટિંગ ડેસ્ટ્રોયડ એટલે નાશ થવો. આપણને ખબર છે વૃક્ષો આટલા બધા ઇમ્પોર્ટન્ટ છે, જંગલો આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, ખાદ્ય વસ્તુઓ વપરાશથી, લોકલ બળતણથી માંડીને નદી, સરોવર, જમીન અટકાવ, ધોવાણ અટકાવ બધા માટે વપરાય છે, જંગલો ઉપયોગી છે, છતાં પણ વર્ષોથી તેનો નાશ થઈ રહ્યો છે. ફોર એક્ઝામ્પલ તરીકે ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ. ટેહરી ગઢવાલ એ બહુ જ વિશાળ જંગલ હતું, હજી પણ છે, પણ એ જંગલમાં ઘણો બધો નાશ થઈ ગયો છે, ઘણા બધા વૃક્ષો કપાઈ ગયા છે. એની પાછળનું કારણ હવે આવે છે. ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ, એમનો નાશ કરવામાં આવ્યો. કેમ? ટુ સપ્લાય ટિમ્બર નામનું વૃક્ષ, એનું લાકડું, ટેહરી ગઢવાલમાં ટિમ્બરના વૃક્ષો પુષ્કળ ઉગતા, તો ટિમ્બર લાકડું જોઈતું હતું. ટિમ્બર લાકડું ક્યાં વપરાય? ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. પ્લેન્સ એટલે જમીન, મેદાન, પ્રદેશ. એક્સપેન્ડ એટલે લંબાવવા. જમીન ઉપર રેલવેના ટ્રેક, રેલવેનું નેટવર્ક વધારવા માટે જે રેલવેના બે પાટા હોય છે, રેલવેના પાટા, એમાં જે આ લાકડું છે આ ટિમ્બરનું હોય છે. તો રેલવે નેટવર્ક મેદાની પ્રદેશમાં વધારવા માટે ટિમ્બરના લાકડાની જરૂર હોય, એના માટે ટેહરી ગઢવાલમાં ટિમ્બરના જે વૃક્ષો હતા એનો બહુ જ બહોળા પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં નાશ કરવામાં આવ્યો. હવે બીજું એક્ઝામ્પલ. ચલો, આ તો વાત થઈ એક પ્રકારની ઇકોનોમી સેટ કરવા જ માટે. આજે રેલવે નેટવર્ક વધ્યું હશે તો ઇકોનોમી કંઈક પ્લસ માઇનસ થતી હશે. એક બીજું એક્ઝામ્પલ આપ્યું કે કેમ વૃક્ષોનો નાશ થયો. યુરોપિયન્સ ઇન મસૂરી. મસૂરીમાં યુરોપિયન્સ રહેતા હતા. આ આપણા આઝાદીના સમયની આગળ પાછળના સમયની વાત છે. એ જે યુરોપિયન્સ હતા એ વોન્ટેડ, એ ઈચ્છતા હતા, તેમની ખ્વાહિશ હતી શું? કલ્ટિવેશન કરવું. કલ્ટિવેશન એટલે ખેતીવાડી. તેઓ ખેતીવાડી કરવા માંગતા હતા. શેની ખેતીવાડી કરવા માંગતા હતા? અ ન્યૂ ફૂડ ક્રોપ લાઈક પોટેટોસ. એક નવો પ્રકારનો પાક, બટાકા ટાઈપના નવા પ્રકારના પાકની ખેતીવાડી કરવા માંગતા હતા. અને લીડિંગ, અને એ જ કારણ બન્યું, આ જે ઈચ્છા હતી એ દોરી જાય છે, એમને ખેંચી જાય છે કઈ બાબતો તરફ? ટુ લાર્જ સ્કેલ, મોટા પ્રમાણમાં વૃક્ષો ક્લિયરિંગ. ક્લિયર એટલે સફાયો થઈ ગયો, નાશ થઈ ગયો, ખતમ થઈ ગયા. કયા વૃક્ષો? અહીંયા રેલવે નેટવર્ક માટે ટેહરી ગઢવાલની અંદર કયા હતા? ટિમ્બરના વૃક્ષો હતા. અને અહીં થાય છે ઓક ફોરેસ્ટ. ઓક નામના જે વૃક્ષો છે એ વૃક્ષોનો નાશ થઈ ગયો.
ત્યાં પણ ઘણા બધા પહોળા પ્રમાણમાં વૃક્ષોને કાપવામાં આવ્યા. There was એટલે બન્યું શું? સંઘર્ષ થયો. શહેરીકરણ અને ગ્રામીણ વિસ્તાર એ બંનેના લોકોનો સંઘર્ષ. એટલે કે આ બાજુ ગ્રામના લોકો છે, એ ગામના લોકોનું પોતાની જરૂરિયાત છે આ વૃક્ષો, જેનાથી એમનો વપરાશ ખેતીવાડી પશુપાલન માટે જરૂરી છે, અને શહેરી લોકોને એ નાશ થાય, એ વૃક્ષો કાપવામાં આવે તો ઇકોનોમી આગળ વધે, રેલવે વધારીને, પોટેટો ટાઈપના પાકો વધારીને. તો there was clearly સ્પષ્ટ કોન્ટ્રાડિક્શન, એનો મતલબ થાય સંઘર્ષ. એક સીધો સંઘર્ષ હતો બિટવીન, વચ્ચે. કયા બે વ્યક્તિઓની વચ્ચે, કઈ બે બાબતની વચ્ચે સંઘર્ષ થયો? તો ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ, ગામના લોકોની સામાન્ય જરૂરિયાત. બેઝિક એટલે સામાન્ય, નીડ એટલે જરૂરિયાત, and requirement of the state to earn money. અને જે રાજ્યો હતા એ રાજ્યોની પૈસા કમાવાની જે રિક્વાયરમેન્ટ હતી, આ બે વચ્ચે સંઘર્ષ થયો. and in 1930 માં the people of ટેહરી ગઢવાલના લોકોએ began નો મતલબ છે શરૂ કર્યું, સ્ટાર્ટ કર્યું. શું સ્ટાર્ટ કર્યું? આ નોન કોઓપરેશન. નોન એટલે બિન સહકારી, અસહકારી કહી શકીએ. આમ તો બિન સહકારી ચળવળ એટલે કે આંદોલન. બિન સહકારી આંદોલન આપણે જેને કહી શકીએ છીએ સત્યાગ્રહ. ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ મૂવમેન્ટ એટલે સત્યાગ્રહ આંદોલન કોલ્ડ, એનું નામ જ હતું સત્યાગ્રહ. સત્યાગ્રહ એટલે શું? આ ફોર્મ, આ એક પ્રકાર છે. સત્યાગ્રહ એટલે શું? વોટ ઇઝ અ સત્યાગ્રહ? તો સત્યાગ્રહ ઇઝ અ ફોર્મ ઓફ પીસફુલ, શાંતિ, રેસિસ્ટન્સ, અવરોધ. શાંતિથી કરવામાં આવતો અવરોધ. કેમ આ અવરોધ કરવો પડે છે? ટુ ઓબ્ટેન નો મતલબ છે ગેટ, મેળવવું. શું મેળવવા? જસ્ટિસ, ન્યાય. ઇન ઓપોઝિશન, ના વિરુદ્ધમાં. ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, જટિલ, જળ વલણ ધરાવતા આ જે નિયમો હતા. ઓપ્રેસિવ નો મતલબ થાય જળ વલણ, એને આપણે કહી શકીએ અહંકારી વલણ ધરાવતા આ જે જંગલના જે નિયમો હતા, એ નિયમોના વિરુદ્ધમાં એકદમ ન્યાય મેળવવા માટેનો શાંતિથી કરવામાં આવતો અવરોધ, ઇટ ઇઝ કોલ્ડ અ સત્યાગ્રહ. ઇન ધેટ યર, તે વર્ષે, a large number of people, ઘણા બધા લોકો, were killed, પેસિવ વોઇસ છે, ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. ઇન ટેહરી વિસ્તારમાં. કોના દ્વારા મારવામાં આવ્યા? પેસિવ વોઇસમાં તમને ખ્યાલ હોવો જોઈએ, બાય પ્લસ કર્મ. by the armed force of the kingdom of ટેહરી ગઢવાલ. ટેહરી ગઢવાલના જે રાજા હતા, એ રાજાના સશસ્ત્રધારી સૈનિકો દ્વારા ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. ક્યારે મારી નાખવામાં આવ્યા? when, કે જ્યારે they,
એટલે કે એ ગામના લોકો, વિસ્તારના લોકો ફોર્મ કરી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? આ પ્રોટેસ્ટ, રક્ષણ કરી રહ્યા હતા, બચાવ કરી રહ્યા હતા, મીટિંગ કરી રહ્યા હતા અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. આજે જંગલની પોલિસી, જળ પોલિસી હતી, ઓપ્રેસિવ પોલિસી હતી. એ પોલિસીના વિરુદ્ધમાં એ લોકો શાંતિથી એક આંદોલન કરી રહ્યા હતા. તે દરમિયાન ટેરી ગઢવાલના રાજાના સૈનિકો, સશસ્ત્રધારી સૈનિકો દ્વારા ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર. હવે વાત કરીએ આ પિક્ચર જુઓ. હવે ધીરે ધીરે ચિપકો મૂવમેન્ટ તરફ જઈ રહ્યો છે. વોટ યુ નોટિસ? પિક્ચર અહીંયા નથી પણ ટેક્સ્ટ બુકમાં છે. વોટ યુ નોટિસ? શું નોટિસ થાય છે પિક્ચરમાં? ધેર આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન. પિક્ચરમાં કોણ કોણ છે? પુરુષો છે, સ્ત્રીઓ છે અને સાથે સાથે બાળકો પણ છે. એ બાળકો, પુરુષો અને સ્ત્રીઓ કઈ ક્રિયાથી દેખાય છે? તો તેઓ દેખાય છે આપણને એમ્બ્રેસિંગ. એમ્બ્રેસિંગ નો મતલબ છે ચીપકવું, ટુ હગ, ભેટવું. ધ ટ્રી. વૃક્ષો સાથે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ભેટેલા જોવા મળે છે. અને તે ચિત્રમાં આ દરમિયાન ટુ મેન આર વિથ શોઝ, કરવત સાથે આવ્યા છે. ઇન ધર હેન્ડ, તેમના હાથમાં. શો એટલે કરવત. કેમ કરવત સાથે આવ્યા છે? બીકોઝ દે વોન્ટ ટુ કટ ડાઉન, કાપવા માંગે છે ટ્રીઝ, વૃક્ષો. But the people are protesting them. Protest એટલે બચાવ કરી રહ્યા છે. પણ ગામના લોકો એ સાચવી રહ્યા છે, વૃક્ષોને ચીપકી ગયા છે. They do not allow. આ ગામના લોકો પેલા બે માણસોને અલાઉ કરતા નથી, પરમિશન આપતા નથી ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ. હાર્મ એટલે કોઈ પણ પ્રકારની ઈજા, કોઈ પણ પ્રકારનું વૃક્ષને નુકસાન ન થાય, વૃક્ષને કાપવા દેવાની કોઈ પરમિશન આપતા નથી. એઝ, કારણ કે. એઝ નો મતલબ છે કારણ કે. શોઈંગ રીઝન. કારણ કે કેમ આ વ્યક્તિઓ પેલા બે માણસોને કાપવા દેતા નથી? કારણ કે દે આર ઇમોશનલી, બહુ ભાવનાથી એટેચ ટુ ધેમ, વૃક્ષોથી જોડાઈ ગયા છે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. ફોરેસ્ટને સેવ કરવા માટેનું આ કયું મૂવમેન્ટ હતું? ચિપકો મૂવમેન્ટ હતું. ધ મૂવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ. અને ચિપકો મૂવમેન્ટે આપણા હરિયાળા વૃક્ષોનું રક્ષણ કર્યું. એન્ડ પ્રોટેસ્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને સાથે સાથે આપણું પર્યાવરણનું પણ રક્ષણ કર્યું. સીધી વાત છે, વૃક્ષોનું રક્ષણ થાય તો પર્યાવરણનું રક્ષણ થવાનું જ છે. આ રીતે જુઓ તમે, આ રીતે પણ વૃક્ષોને ચોંટીને એ સ્ત્રીઓ કે બાળકો કે પુરુષો ત્યાં રહેતા હતા. એ લોકો બીજા કોઈ વ્યક્તિને વૃક્ષ કાપવાની પરમિશન આપતા ન હતા. આઉટ ઓફ સત્યાગ્રહ મૂવમેન્ટ. જો પહેલા કઈ મૂવમેન્ટ આવી ગઈ? સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન. આ મૂવમેન્ટમાંથી ક્રિએટ થઈ, ગ્રોન એટલે ઉત્પન્ન થયું, ક્રિએટ થવું, શરૂ થવું, ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો. પોસ્ટ એટલે પછી, ઇન્ડિપેન્ડન્સ એક સ્વતંત્ર, ચિપકો મૂવમેન્ટ એક પોતાનું સ્વતંત્ર મૂવમેન્ટ, સ્વતંત્ર આંદોલન શરૂ થયું. કયું આંદોલન શરૂ થયું? ચિપકો મૂવમેન્ટ. In which
કે જે આંદોલનમાં આ આંદોલનને ચિપકો આંદોલન કેમ કહેવામાં આવ્યું? કારણ કે એ આંદોલનમાં વિલેજ પીપલ have actually put their bodies around trees to stop them from being felled. Felled નો મતલબ છે કટ. આ આંદોલનમાં ગામના લોકો કપાતા વૃક્ષોને રોકવા માટે વૃક્ષોની ચારે બાજુ પોતાની બોડીને તેઓ ચિપકાવી દેતા. પોતાની બોડી તો વૃક્ષોની ચારે બાજુએ ભેટી જતા. એટલે આ આંદોલનનું નામ શું પડ્યું મિત્રો? ચિપકો આંદોલન. હવે શું થયું? આમ જડમૂળથી ચારે બાજુ અપોઝ થવા લાગ્યું સરકારની આ પોલિસી. એટલે સરકારે થોડુંક નમવું પડ્યું, ઝૂકવું પડ્યું. This grassroot struggle, જળ મૂળથી શરૂ થયેલા સંઘર્ષ, જળ મૂળથી શરૂ થયેલું આ આંદોલન અગેન્સ્ટ વિરુદ્ધમાં, કોના વિરુદ્ધમાં હતું? કોમર્શિયલ કટિંગ. કોમર્શિયલ એટલે આપણે કોમર્શિયલ કહીએ ધંધાદારી. ધંધાદારી એટલે ઇકોનોમી વધારવા માટે જ્યાં કટિંગ થઈ રહ્યું હતું, કટિંગ ઓફ ધ હિમાલયાઝ ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના હિમાલયા ફોરેસ્ટના જે વૃક્ષોનું કટિંગ ધંધાદારી કારણસર થઈ રહ્યું હતું તેના વિરુદ્ધમાં જે સંઘર્ષ હતું, જળમૂળથી શરૂ થયેલું જે સંઘર્ષ હતું, એ સંઘર્ષ હેઝ ફોર્સ્ડ, એ સંઘર્ષ દબાણ લાવે છે, પ્રેશર લાવે છે. કઈ બાબત? કોના વિરુદ્ધમાં? તો ધ સ્ટેટ ગવર્મેન્ટના વિરુદ્ધમાં. ટુ રીથિંક, ફરીથી વિચારવા માટે. ઇટ્સ સ્ટ્રેટેજી. એમના જે વિચારો હતા ને, બે આપણે આમ કરવું તેમ કર્યું, એ એમને જે ડિસાઈડ કરેલા બાબતો હતા, નિયમો હતા, એ નિયમો પર ફરીથી વિચારવા માટેનું દબાણ લાવે છે. કોણ? આ સંઘર્ષ, આ આંદોલન, આ મૂવમેન્ટ. કમર્શિયલ ફેલિંગ એટલે આજે ધંધાદારી કટિંગ થતું હતું. ફેલિંગ એટલે કટિંગ. ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન. હવે બેન થઈ ગયું. બેન એટલે સ્ટોપ કરી દેવામાં આવ્યું, અટકાવી દેવામાં આવ્યું. અબાઉટ અ હાઈટ ઓફ 1000 મીટર, જમીનથી 1000 મીટરની ઊંચાઈ પર પછી કોઈ કોમર્શિયલ ફિલિંગ એટલે કટિંગ થશે નહીં. આવા નિયમો આવી ગયા. બટ નિયમો તો આવી ગયા, પણ શું? ત્યાં સુધીમાં તો ઘણા બધા વૃક્ષો કપાઈ ગયેલા, એનું હવે સોલ્યુશન. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડેડ એટલે નાશ થઈ ગયેલા જંગલોના ઘણા બધા વિસ્તાર હતા. નિયમો આવ્યા ત્યારે આવ્યા, પણ ત્યાં સુધીમાં તો ઘણા બધા વિસ્તારોમાં વૃક્ષોના કટિંગો થઈ ગયા હતા, જંગલો અમુક નાશ પણ થઈ ગયા હતા. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ, અને સરકાર નિષ્ફળ નીવડી હતી ટુ રીઅફોરેસ્ટ ધેમ. ફરીથી જંગલ, ફરીથી સરસ મજાનું ઘટાદાર જંગલ ક્રિએટ કરવામાં આ વિસ્તારોને સરકાર નિષ્ફળ નીવડી. એઝ અ રિઝલ્ટ એટલે હવે પરિણામ શું આવ્યું? જો મિત્રો, જંગલોનો નાશ થાય તો પરિણામ શું આવે? નાની ઝલક છે. There is now a severe, severe એટલે ખૂબ જ, scarcity એટલે અછત, lack, શોર્ટેજ કહીએ છીએ આપણે આને, ઓફ એનિમલ ફોડર, પ્રાણીઓના ખોરાક માટે, ડોમેસ્ટિક ફ્યુલ, લોકલ બળતણ માટે, એન્ડ એક્યુટ એનો સિમિલર છે સેવર,
વોટર શોર્ટેજ એટલે એ થયું સ્કેર્સિટી, અછત. પાણી, બળતણ, ખોરાક, શું જોઈએ વ્યક્તિને જીવવા માટે? આ જ જોઈએ છે. હવા, પાણી, તો હવાએ કંઈ શુદ્ધ ના મળે આપણને. ધીરે ધીરે જંગલનું પ્રમાણ ઘટે એટલે પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય. પાણીની શોર્ટેજ આવવા માટે, ભોજનમાં બી અછત આવવા લાગે. એટલે હવા, પાણી, આ બે વસ્તુ માટે તો આપણે વૃક્ષોનું ખૂબ આપણે શું રાખવું જોઈએ? મદાર રાખવાનું છે. એટલે આ દરેક વસ્તુમાં શોર્ટેજ થવા લાગે. જો આ પેરેગ્રાફ, The woman suffer the most. હવે આમાં સૌથી વધારે પરેશાન કોણ થાય? સ્ત્રીઓ થાય. કઈ રીતે? દૂર સુધી પાણી માટે જવાનું, બળતણ માટે જ્યાં ત્યાં રખડવાનું, પ્રાણીઓના ખોરાક કે એમના ઘાસચારા માટે એમને જ જવાનું. In many parts of the village, પર્વતોના ઘણા બધા ભાગમાં women now have to walk. આ થોડું પ્રેશર આવતું હોય, દબાણ આવતું હોય તો વપરાય have to. ચાલવું પડે છે. All day, આખો દિવસ. કેમ ચાલવું પડતું? એમને દૂર જવું પડતું. To collect, ભેગું કરવા. The daily requirement, રોજિંદી જરૂરિયાત, જેમ કે ખોરાક, બળતણ, પાણી. Inspired by the Chipko movement. હવે આ જે સ્ત્રીઓ હતી એ પણ ઇન્સ્પાયર્ડ થઈ, પ્રેરિત થઈ. શેનાથી પ્રેરિત થઈ? ચિપકો મૂવમેન્ટ. ચિપકો મૂવમેન્ટથી આ સ્ત્રીઓ પણ પ્રેરિત થાય છે. હેવ નાઉ સ્ટાર્ટેડ, એમણે પણ હવે શરૂ કરી દીધું. ટુ મેનેજ, જાળવવું. પ્રોટેક્ટ, રક્ષણ કરવાનું. લોકલ ફોરેસ્ટની સાવચેતી રાખવું, રક્ષણ કરવું. ટુ ઇન્શ્યોર ધેર રીજનરેશન, પોતાની હવે પછીની જનરેશન, હવે પછીની પેઢી છે એ પેઢીને સલામત, સુરક્ષિત કરી દેવા માટે. કારણ કે અત્યારે આપણે નહીં સાચવીએ કે નહીં ચેતીએ તો હવે પછીની પેઢીને બહુ જ સમજો નુકસાન થશે. જેમ કે એક નાનું એક્ઝામ્પલ છે, સ્પેરો, ચકલી. તમે અત્યારે થોડીક ચકલીઓ કંઈક જોઈ શકો છો, સ્પેરો જોઈ શકો છો. અમારા ફાધરના સમયમાં તમે જોયું કે ઘરમાં અમે પણ જોતા કે ઘરની અંદર ફોટાની પાછળ, પંખાની ઉપર, ક્યાંક ટ્યુબલાઇટની ફ્રેમની પાછળ ચકલીના માળા કરતી. અમે જ્યારે તમારી ઉંમરના હતા, નાના હતા, જબ હમ છોટે બચ્ચે થે, બડી શરારત કરતે થે, તો એ દરમિયાન અમે એ સ્પેરોને ઘરમાં જોતા. અને અત્યારે તમે એક બાર માંડ જોઈ શકો છો. નવો સમય આવશે કે નેક્સ્ટ જનરેશન સ્પેરો માત્ર એક ફોટો હશે. હતી આવો શબ્દ હશે. એમ ભવિષ્યની પેઢીને ઇન્શ્યોર કરવા માટે, સુરક્ષિત કરવા માટે એમણે નક્કી કર્યું કે આપણે વૃક્ષોને સાચવવા છે, રક્ષણ કરવું છે. શું આ લોકો વૃક્ષોને સાચવવા, રક્ષણ કરવા કઈ સ્ટ્રેટેજી વાપરે છે? એ લોકો એમાં વર્ક કેવી રીતે કરે છે? તે લોકોને સરકાર કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે અને તેઓ સફળ થાય છે કે નહીં? આની ચર્ચા કરીશું આપણે પાર્ટ 2. ડોન્ટ મિસ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી પાર્ટ 2.